નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બારડોલી તાલુકાના ગામની અંદર રહેતી બે બાળકીઓની સાથે ખૂબ જ ખરાબ બનાવો બન્યા છે। આ બાળકીની ઉંમર 12 વર્ષ અને 13 વર્ષની છે। આ બંને બાળકીઓ રામ ગામની પાણીની ટાંકી પાસે બકરીઓને ચરાવવા ગઈ હતી। ત્યારે બપોરના 2 વાગ્યાની આસપાસ સમયે ગામની અંદર રહેતો યુવક કલ્પેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને બાળકીઓને પૂછ્યું કે વરાળ ગામ જવું હોય તો કયો રસ્તો પસંદ કરી શકાય। ત્યારે બાળકીઓએ ઈશારો કરીને જણાવ્યું હતું, પરંતુ કલ્પેશ નામના યુવકે બાળકીઓને કહ્યું કે હું તમને 50 રૂપિયા આપીશ, તમે મને રસ્તો છેક સુધી બતાવી દો અને મારી બાઇક પાછળ બેસી જાઓ। આ બંને બાળકીઓ ખૂબ જ અણસમજુ હતી, એટલા માટે નરાધમ યુવકની બાઇક પાછળ બેસી ગઈ હતી અને રસ્તો બતાવવા લાગી હતી અને વરાળ ગામ તરફ જવાને બદલે રૂવા ગામની નહેર તરફ બાઇક ચલાવવા લાગ્યો હતો। ત્યારે નહેરની પાસે એક શેરડીનું ખેતર આવેલું છે, ત્યાં બંને બાળકીઓને લઈ ગયો હતો અને ત્યારબાદ તેને પોતાના કપડાં કાઢી નાખવા માટે જણાવ્યું હતું અને બંને બાળકીઓને જાણ થઈ કે આ યુવક તેમની સાથે ખરાબ કામ કરવા જઈ રહ્યો છે, એટલા માટે તેને પોતાના કપડાં કાઢવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી। પરંતુ આ યુવકે બંને બાળકીઓનું ગળું પકડીને બેસાડી લીધી હતી અને આ બંને બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો। ત્યારબાદ જેમ તેમ કરીને આ બંને બાળકીઓ આ યુવકના ચંગુલમાંથી ભાગી નીકળી હતી અને પોતાના ગામે આવીને મામીને આ બાબતની જાણ કરી હતી। જ્યારે મામીએ બારડોલી પોલીસ મથકમાં બંને બાળકો સાથે જઈ કલ્પેશ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કલ્પેશની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।